જે પસંદ કરે તે એને મળે છે. अब्बा पाहा पवित्र जीवन आमेन प्रभु यीशु ख्रिस्त कृपा और मेरा बमोया इन पवित्र जीवन मेळो तो महान वादाहान मेळेरोय એન તું લગાવી જય સુદાને જય ઈસુ મિત્રો ફરી એકવાર આપણે અહીંયા ભેગા થયા છીએ અને કંઈક તો લઈ જવા માટે એક મનની શાંતિ પ્રભુના પ્રેમનો અનુભવ જે આપણને આપણા પરિવારમાં આપણા કુટુંબમાં એકબીજા સાથે પ્રેમથી અને હળીમળીને રહેવાને હાકલ કરે છે અને આપણે પ્રભુ જેવા બનવા માટે આપણને હાકલ કરે છે. એટલે આપણા જનેતા છે માતા મરિયમ છે એમના મધ્યસ્થીથી આપણા દેવ આપણો ઈશ્વર આપણો પ્રભુ એને આપણે પ્રાર્થના કરીએ કે અમારા કુટુંબની અમારા પરિવારની અમારા સમાજની અમારી ગામની તમે કાળજી રાખો અને તમારી બરકત તમારા આશીર્વાદ અને કૃપા તમે અમને આપતા રહેજો. આપણે જે કંઈક માંગણીઓ લઈને આવ્યા છે આપણી વિનંતી હશે એ બધી જ આપણે માતા મરિયમ દ્વારા પ્રભુના ચરણોમાં મૂકીએ. કદાચ નાની મોટી બીમારી હશે, આપણા 10ના અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે અને સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ છે. એ આપણા બાળકોને પ્રભુ ખાસ કૃપા અને આશીર્વાદ આપે. વર્ષ દરમિયાન જે કંઈ અભ્યાસ કર્યો છે એ અભ્યાસ પરીક્ષા દરમિયાન એને યાદ આવે, એમને સારી તંદુરસ્તી અને સ્વાસ્થ્ય મળે અને આપણા બાળકો સારી રીતે પરીક્ષા લખે. એટલે આપણા 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રાર્થના કરીએ. આપણા બીજા બાળકો માટે પ્રાર્થના કરીએ. એમની પણ વાર્ષિક પરીક્ષા આવશે, એમને પણ જે કંઈક મહેનત કરી હશે એમનું ફળ એમને મળે. પરીક્ષાઓ લખવા માટે પ્રભુ એમને પણ હિંમત અને શક્તિ, સદબુદ્ધિ અને જ્ઞાન આપે એવી માંગણી કરીએ. આપણા નાના બાળકો માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ એમને પણ સ્વાસ્થ્ય બક્ષે. અને આપણે બધા જ્યારે ભેગા થયા છીએ, આપણે યુવાનો છે, વડીલો છે અને જે ભેગા થયા છે, આપણે માંગણી કરીએ કે આપણે બધાને ઈશ્વર સાચવીને રાખે, આપણે એકબીજા સાથે હળી મળીને અને પ્રેમથી રહીએ, જીવીએ. અને આજે પ્રભુ આપણને હાકલ કરે છે કે તમે મરણ કે મૃત્યુ બેમાંથી શું પસંદ કરવાના, અને તમે જે પસંદ કરવાના છે એ તમને મળવાનું છે. એટલે મૃત્યુ એટલે નાશ કહેવાય, જીવન એટલે ભરપટ્ટી. આપણો દરેક જણ વિચાર કરીને એ આપણે પસંદ કરવાના છે. એટલે આજે જ્યારે પાઠ વાંચવામાં આવશે, પ્રથમ પાઠ, ત્યારે આપણે ધ્યાનથી સાંભળીશું કે પ્રભુની વાણી કેટલી તીક્ષ્ણ છે, કેટલી આપણને પડકારરૂપ બની જાય છે. અને એટલા માટે બીજા પાઠમાં સંત પૌલ જ્ઞાનની વાત કરે છે કે જ્ઞાન એ કેટલું મહત્વનું છે, વિઝડમ કેટલું મહત્વનું છે એની વાત કરે છે. અને પ્રભુ યેસુ કહે કે હું નિયમોનો નાશ કરવા નહીં આવ્યો, પણ નિયમોનો સાચો અર્થ તમને બતાવવા માટે આવેલો છે. આપણે શુભ સંદેશમાં સાંભળીશું કે શાસ્ત્રી અને ફરીસીઓ એ ચુસ્ત નિયમોનું પાલન કરતા હતા, પણ હું તમને હાકલ કરું છું કે તમે ધાર્મિકતાને બદલે આધ્યાત્મિકતાને વધારે ધ્યાન આપો. ધાર્મિકતા તો આપણે કરીએ છીએ, આપણે પૂજા પાઠ કરીએ, આપણે જાત જાતનો પ્રાર્થના કરીએ, આપણે બતાવીએ, આપણે બધું કરીએ, એ બધી ધાર્મિકતા છે. પણ પ્રભુ યેસુ આપણને કહે કે આધ્યાત્મિકતા ઉપર ધ્યાન આપો. તમારા જીવન ઉપર, તમારા દિલમાં, તમારા હૃદયમાં
તમે પ્રેમ અને શાંતિ લાવો અને એ પ્રમાણે એકબીજા સાથે વર્તો. એ છે આધ્યાત્મિકતા. એટલે ધાર્મિકતાને બદલે આધ્યાત્મિકતા જીવનમાં અપનાવવા માટે આજે આપણો ઈશ્વર, આપણો પ્રભુ આપણને હાકલ કરે છે. આપણે માગણી અને પ્રાર્થના કરીએ કે આપણને એવી કૃપા મળે. આજે આપણે બધા લોકો માટે પ્રાર્થના કરીએ, આપણા પરિવારના માટે, આપણા કુટુંબ માટે. જે લોકોને આ દુનિયામાં પ્રાર્થના કરવા માટે કોઈ નથી, એમને યાદ કરીએ. જે લોકો માટે આપણે વચન આપ્યું છે કે આપણે પ્રાર્થના કરીશું, એમના માટે પ્રાર્થના કરીએ. જે આપણને ગમતા નથી, આપણા પરિવારના હોય, આપણા સમાજના હોય, આપણે એમને પણ યાદ કરીને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણે બધાને આશીર્વાદ આપે, કૃપા આપે અને બરકત આપે. એ માગણી સાથે આપણું દિલ, આપણું હૃદયમાં આપણે નજર કરીએ. આપણે માણસ છીએ અને આપણે પાપમાં પડીએ છીએ. આપણે ભૂલ કરીએ, આપણે એકબીજાથી દૂર જઈએ, આપણે ઈશ્વરથી દૂર જઈએ. એટલે પોતાના જીવન ઉપર વિચાર કરીને આપણા ભૂલોની, આપણા પાપોની એકબીજા પાસેથી અને આપણા ઈશ્વર પાસેથી આપણે માફી માંગીએ. બહાન ભાઈઓ સંસ્કાર લાટે આપે મન ચોખ્ખા રાજો છે ત્યાં હટી પોયલા આપવા પોરમેરા માફી માંગતે तुम्हारा देखता आई खूब कतियाड़ा पर मेरा कबूल को ध्यागा माँ मना माय माँ बोलवा माय जन्मा का माय गुना को यहाँ हे पवित्र माया ईश्वर कहा कि माता सुती लो कहा आई विनती को ध्यागा ये बादे माँ पापा माते खूब कतियाड़ा पर मेरा खाने मांगते आमीन પોરમેરા અપાહાન દયા અપાહાન બાજા પાપા માફી દે એના અપાહાન જોલમ જગ્યા જીવનામાં લઈ જાય. आमीन માઈસુરા દયા મોયા વાળો દેવેરા માઈસુરા અમે દયા કોજે पर मेरा बस्तुते आपा कोते उचलिया दे वस्तुते आपा कोते मेरा बस्तुते आपा कोते पर मेरा बस्तुते आपा कोते उचलिया दे वस्तुते आपा कोते पर मेरा बस्तुते आपा कोते
पे पसंद को डलो के भाया ताया रे जय जयकार को ते भाया केवल पर मेरे याबर क्या मोठा ये के तेरा खरा बहाने जीवन देना मयल भाया खबर मान जय जयकार को ते भाया प्रभु पर मेरा ईश्वर डोबरा काट दिया पापे नासे को अति देह मुक्ति देह मयल भाया इसे अखि जय जयकार को ते भाया प्रभु ईश्वर स्तुति पाकोते हरे नार स्तुति पाकोते चलियो देह मेरे नाय मेरे भाया खबर माने जय जयकार को ते भाया प्रभु आत्मा स्तुति पाकोते हरे रो नार स्तुति कोते गति देह मयल भाया इसे अखि जय जयकार को ते भाया जीवन सुख दुख माय भाया प्रभु पर मेरा याबर मानते याबर मानते चलियो देह मेरे नाय मेरे भाया खबर माने जय जयकार को ते भाया पर मेरा स्तुति पापोते उतले देव स्तुति पापोते अप्पा प्रार्थना कोते ओपोर मेरा बंग हमें जीवाना धोनी तुए योगायोग महान ये दुनिया में काय हारा है इन काय नाय हारा है कि होमजा हटी ओकल देने है इन ओलाज नाय पेंते माने हारा का नाय हारा जीवन इन मौत ती पोता मर्जी प्रमाणे पसंद करा हटी सूट भोगी देने है ती आमा होमजे एनती आमान काय मको मको वाढतो रोजे आमा तो मर्जी प्रमाणे जीवन जीवजे तो ये त्यामाय हाचो आनंद एन सुख मिळे एन आमे जीवन रोहिणे वाळा बनी जाय ई सत्य होमच आमा हा न देजे तो पो आमे मुक्तिदाता ईसुवार बादी सूट आती तेरु तो होळी खांबा होई बोली गुनी गयो तो मर्जी पूरी कोई एन आमाहन मुक्ति मेळवी देनी ओड़ा जीवन जीवा हटी आमान इमत एन बरकत देजी ई प्रार्थना में मुक्तिदाता प्रभु यीशु ख्रिस्त नावे कोजे है आमेन। प्रथम पाठ सांभळीशु जरा ध्यानથી સાંભળો ઈશ્વર આપણને શું કહેવા માંગે છે पहिला वचन उपदेशमाला अध्याय 15 कड़ी 15 थी लईने 20 लोगों
तो खोरी मर्जी ओरी तो वे तू बाधा कायदा पाड़ी हो के है तो खोरा मन रहोय तो वे तू बराबर नियम प्रमाणे चालाय परमेहरे तो अगला आग एने पाई थोविया जी गमे ती तू ले ले आपे हे अगला जीवन एने मौत थोवला है आपा जी पोसाक कोच है ती परमेहर अपहान दी त्या ज्ञान सुमार वगैरह है तो खूब गति वालों है बाधा जा है त्या मान रखना रहन तो बचाव है माँ हा बाधा काम ए है धर्म छोड़ना कादल राजा नहीं देनी पाप कोना सूट कादल नहीं मिली क्या ई परमेहरा गोठे ઓ પ્રભુ પવિત્ર બાઇબલ દેવા ગોઠ્યો રે ગોઠ્યો બનાયા તો કાય જરા પવિત્ર બાઇબલ દેવા ગોઠ્યો રે ગોઠ્યો બનાયા તો કાય જરા बीजा वचन पहलो करिंथ बीजो अध्याय कड़ी 6 થી 10 लगू आमा विद्या एकाड़ जे खरा जे माय पूरे जाए ध्यान एम ये विद्या या दुनिया विद्या नहीं है का या दुनिया में राज कोते हैं यह विद्या नहीं है यह ते थोड़ा ज दी रोया अमा परमेरा खानगी विद्या इकाड़ जी है कोया ई गोट दुबाड़ली रोई आपे सोबाई हाटी परमेर दुबाड़ी राख्य परमेरे दुबाड़ी राख्य दुनिया और राज कोना रे ई विद्या नहीं जाए होते जोए त्या जाते तोवे स्वर्गा राजा
कदापि पुरुषाओं नहीं जोड़खी देते। बाकी आई जी गोट आता हूँ ते बाइबल आखे है और मेरे क्या वो मोया रखना रहा आटी काई तैयारी कोई थोया थोया ती कदे माई नजरे नहीं देखिया काने उनायो नहीं एन कदम उना माई क्या ख्याल नहीं है नो तीज गोट पर मेरे क्या जीवा कोई अपन खबर देनी कहा का जीव बाधा पारखे है और मेरा ऊंडाई होगी पारखे है ई और मेरा गोटे ओ प्रभु का बाइबल ले पामान दतराने पर मेरा बगोट्यो त्या माये त्योराने पर मेरा बगोट्यो त्या माये त्योराने बाइबल ले पामान दतराने पर मेरा बगोट्यो त्या माये त्योराने पर मेरा बगोट्यो त्या माये त्योराने मेरा दराया की दुनिया बना मेरा तेज बाइबल मानो खाया माया तेज बाइबल मानो खाया माया सत्य जीवन नहीं सहेराने सत्य मार्ग काला क्या पाजा तेरा सत्य मार्ग काला क्या पाजा तेरा जीवन जीवाई सोया है या चिराने उजड़ी बात काला क्या पाजा तेरा उजड़ी बात काला क्या पाजा तेरा बाइबल ले पावन दतराने पर मेरा बगोट्यो त्या माये त्योराने 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 प्रभु तुम्हें आरे रोय भगवान यीशु ख्रिस्त का खुश खबर संत माथिया लोकरी गोठे माने वांचन अध्याय 5 पवित्र कड़ी 17 થી 37 સુધી यीशुए पोता छलहा नाख्या तुमा यहे मां मानता का आई कायदा एन नबी हान छोड़ा एन हो आई छोड़ा हाटी नाय पेन पूरा कोरा हाटी एनो हो तुमा हान हाचुल आई अक्ता हूँ जुग दौलती टूटी जाए ताव लोग कायदा हमाय वाहना माय वाहनो का ओळखा हमाय ओळखो दे नाय छोड़ाय जी माव हूँ योग भी वाहना माय वाहना हुकुम छोड़े एन बीजा हाथ एहे कोरा अखे है तो परमेहरा राजमाय वाहनो गोनाई पेन ती माँ हूँ ती पाड़े एन बीजा हान हिकाड़े तो मोटो गोनाई
आयत महान आखता हूँ का जो वे फरोशी एन धर्म शिक्षका धर्म को तो तुम्हें धर्म हारो नाय रहोय तो वे तुम्हा परमेहरा राज में दाखल होनारा नाय तुम्हान खबर ही का ओहड़ो हुक्म देने का तो खून माँ को है जी माँ हूँ खून को है त्याल कचेरी माय ले जाना फिर आयत महान आखता हूँ का जी माँ हूँ बीजाऊ पे खिजवाए त्याल कचेरी माय ले जाना जी माँ हूँ बीजाल गाड़ी दे त्याल मोटी सभाई माय ले जाना जी माँ हूँ बीजाल मूर्खा आखे त्याल बोसम कोरिए माय शिक्षा भोगवा पड़ी त्या हाटी जो वे तो परमेहरा धर्म धरतीय वो बेट दा एनो येन ता तोल फोम एनी का तो विषय तो बहाल काई खोटा लाग्या हा तो वे तो बेट ताज रुदे पहला जो तो बाहा आले होमजिले पाछे एन तो बेट परमेहरा दे जोए तो कुमे कादो बे फिराई कोइन तुल पचेरी माय ले जा कोई है तो वे त्या आरे वाटे माय महार पहुंचिले नाई ते पाछे तो तुल निया कोनाराल पहुंची दे निया कोनारो तुल पोलीस डाहाल पहुंची दे येन पोलीस तुल जेल में टाकी आई तुल खोरी गोट आखता हूँ चेला पोहा पोहा वगर तारे तो छुटे है नाय तुम्हान खबर है का तुम्हें ओडिला हान ओहड़ो हुकुम देनो का तो सीनाड़ी माँ है पेन तुम्हान आए आखता हूँ का जी माँ हो थे खोटी नजरे एहे ते आरे मोना माय सीनाड़ी कोई ही त्या हाटी जोवे ता जेवो डोळो तोल पाप कोवाडे तो वे त्याल काढी टाक तो आखा डील ले बसम कोळीए माय जाहाय त्या बदले तो योग आंख टाकाय ती तोल हारा पड़ी जोवे ता जेवो आत तोल पाप कोवाडे तो वे त्याल वाड़ी टाक तो आखा दिल लेन बसम कोळीए माय जाहाय त्या बदले तो योग आंख टाकाय ती तोल हारा पड़ी एहे भी अपना है अखा आता का तेल प्रगति कोए तो वे छूटा छेड़ा लेकिन दवाड़े पर आई तुम्हां नाकता हूँ का जो वे माटुडो तेल दवाड़ी दे तो वे तेल सिनाड़ी कोड़े है एन जी माँ को दवाड़ी लिए राखे है तो होगो सिनाड़ी को है आजो तुम्हार खबर है का ओडिला हान ओहड़ो हुकुम देनो का वचन तोड़ा हा माँ पेन परमेहराल वचन बदला प्रमाणे पूरा कोआ पेन आई तुम्हां नाकता हूँ का तुमा होम खाहा माँ जुगा कोइन नाय कहा का ती परमेरा गादी है एन दौरतीय कोइन दी नाय कहा का ती त्या पागा हा बाटलो है एन यरूशलेम मा कोइन नाय कहा का ती मोटा राजा शेर है एन तो टोलपिए कोइन नाय कहा का तो युग भी किही तो उजड़ा का काड़ा बनावी नाय होके
हे का नाय हे ओलांच आखा या कोता जी उदारे है ते खोटा माने है। ये प्रभु यीशु ख्रिस्त का खुश खबर है। તમે કેવું જીવન જીવો છો? કઈ અવાજ નહીં આવતો કેમ? એટલે હું તો ખરાબ જીવન જીવું છું, તમે સારું. અને એટલા માટે વાલા મિત્રો, આપણે તો આ હસી મજાકમાં પણ જો આપણે ઈશ્વર ઉપર પ્રભુ ઉપર વિશ્વાસ રાખતા હોઈએ તો આપણને પ્રભુના વચન પ્રમાણે જીવન જીવવાની હાકલ પ્રભુ કહે છે. અને એના માટે સારું જીવન કે ખરાબ જીવન, તમારે મૃત્યુ કે પછી જીવન એ પસંદ કરવાની વાત પ્રથમ પાઠમાં કરવામાં આવી છે. અને ચોખ્ખી રીતે પ્રભુની વાણી છે કે પ્રભુએ તમને ક્યારે નહીં કીધું કે તમે ખોટું કરો અને પાપ કરો. પ્રભુએ ક્યારે કીધું નહીં આપણને કે તમે ખરાબ જીવન જીવો કે તમે પાપમાં જીવન જીવો. ક્યાં લખ્યું નથી અને ક્યાં કહેવામાં આવ્યું નથી. અને જો આપણે પ્રભુ ઉપર વિશ્વાસ રાખતા હોઈએ તો વાલા મિત્ર, આપણને સારું જીવન જીવવાની હાકલ કરવામાં આવી છે. હવે અંગ્રેજીમાં એને ઓર્ડિનરી અને એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય. એટલે 1936માં જર્મન દેશમાં ઓલિમ્પિક એટલે બધા દેશો સાથે આવીને આ બાજુ જો, હા ત્યાં જવાની જરૂર તો પછી ત્યાં જ જાઓ. તો બર્લિનમાં નહીં, જર્મનીમાં એ રમતો રાખવામાં આવી હતી. અને જેસે સ્વેન કરીને એક યુવાન હતો અને બહુ રમતોમાં અને એથ્લેટ એટલે દોડમાં બહુ શાંતિથી રહી છે. એ પરિવાર વધારે શ્રીમંત હતી પણ બધા સાથે બેસીને જમીને ખાય છે, બધા એકબીજાને મદદ કરે છે. આવી અપેક્ષા આપણો ઈશ્વર, આપણો પ્રભુ આપણી પાસેથી રાખે છે. વાલા મિત્રો, એટલે ખાલી જે કઈ આપણે સાંભળીએ, હમણાં પણ તમે સાંભળો છો, ખાલી મગજમાં નહીં રાખતા, તમારા હૃદય સુધી લઈ આવો. અને જ્યારે તમારા હૃદયમાં આવશે ત્યારે તમારા હાથ અને પગમાં પણ આવી જાય. એટલે આપણે સેવા કરવા માટે આગળ જઈશું. આપણે હાથથી, આપણા પગથી આપણે બીજા તરફ આપણે જઈ શકીશું. આજે આપણા પ્રભુ ઈશ્વર આપણને આકલ કરે. પછી ગમે તેવો હોય, આપણને લોકો ગમે કે નહીં ગમતા, જે આપણી સાથે છે આપણી સાથે નથી, એ આપણને એમની સેવા કરવા માટે પ્રેરિત કરશે. આપણા દુશ્મનો ગણો કે આપણા શત્રુ ગણો, પ્રભુ કહે કે શત્રુ ઉપર પ્રેમ કરો. એટલે એટલા માટે હું કહું છું કે જો આપણે મગજમાંથી આપણા દિલ સુધી પ્રભુની વાણી લાવીશું તો આપણાથી એ શક્ય છે. જો આપણે અહીંયા જ રાખીશું તો એ બિલકુલ શક્ય નથી. આ બધા વચન આજે આપણે બાઇબલમાં સાંભળે છે. આજે ખાસ કૃપા માંગીએ, આશીર્વાદ માંગીએ કે આપણે આ પ્રભુની વાણી, પ્રભુના વિચારો, પ્રભુનું શબ્દ આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. ખાલી મગજમાં નથી પણ આપણા હૃદય સુધી આપણે લઈ આવીએ. અને પછી આપણા જીવનમાં આપણે એકબીજાની સેવા કરીએ, એકબીજાને મદદ કરીએ, એકબીજાનો સહારો બનીએ, એકબીજાને માફી આપીએ, એકબીજા સાથે સમજીને જીવન જીવીએ. એવી ખાસ કૃપા માંગીએ. આમેન. Dios banará pe ay man totia en por mera yo kuch pa Jesucristo pe man totia એવો પવિત્ર જીવા ગોતીએ ગર્ભેરો યો કુંવારી મારિયા પેટે જન્મ લેતો 15 પિલકા વખત મેં દુઃખ ભોગવ્યા હોળે હોઈ ચડ્યો મોય ગયો મહાણા મેં દટાયો પાતાળને ઉઠ્યો ત્રીજે દી મહાણામાં જીતો ઉઠ્યો હરગમાં ચડ્યો કુકરિયા પર મેરા જેવે હાથે રોટલો હે કાલે જીતા ને મોય ગીના ન્યાય કોરા પાસો એના પવિત્ર જીવા બે માં ટોક્યા પવિત્ર કેથોલિક ધર્મ છે, પવિત્ર સંસ્કારાયિકા, પવિત્ર સંસ્કારાયિકા ગુનાહ માફી જે પુણ્ય પાછા ઉઠના જન્મ જગ્યા જીવન યા પે માન ટોક્યા. આમીન. અર્પણ કરાય ને આ પ્રભુ તો દેવળે ભક્તિ કરાય
બધા માગણીઓ પ્રાર્થનાઓ વિનંતીઓ પ્રભુ કાને ધરે એવી પ્રાર્થના કરી. આજે પ્રેરિકા બહેન નિલેશભાઈ નિશાણા એમનો જન્મદિવસ છે. આપણે એમને પ્રાર્થના કરી પ્રભુથી તરફથી મળેલી આ ભેટ પરિવારને એ બદલ ઈશ્વરનો આભાર માને છે. આપણે પણ જોડાઈને પ્રભુનો આભાર માનીએ. પ્રેરિકાને ભણવા માટે પ્રભુ પુષ્કળ જ્ઞાન આપતા રહે, સારી તંદુરસ્તી અને સ્વાસ્થ્ય મળે. આપણામાંથી કદાચ કોઈનો જન્મદિવસ હશે તો આપણે આજે એમને યાદ કરીએ. પ્રાર્થનાઓ પ્રભુના ચરણોમાં લઈ આવી. બાહા એન બોઈએ પ્રાર્થના કોયાકા જગ કરે છે ધણીરા પવિત્ર 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 દેવેરા ઈસો ભગવાન તો જગ કરે છે ધણીરા જુગ કરે છે ધણીરા જુગ કરે છે ધણીરા જુગ કરે છે ધણીરા જુગ કરે છે ધણીરા માયા દંડે કરશે વસાતી સુગા માયરો ને તો બરકતયો કાઢે છે કોઈ તું બાધા અને જીવન દેતો હો એન પવિત્ર કોતો કોયલારી લઈને આજ લોકો આખી દુનિયામાં દિવડ્યાંસ ને દી બોલતા લોકો તો પૂજા કોરા હટી તો ના વસ્તુ ત્યાં કાટી તો પવિત્ર લોકાહાન પેદા કોયા એ રાભાઈ સુક્રિસ્ત્યા મહાન ઈ વિધિ કોઈ રાખ્યા ત્યાં હટી દયા પાપા તુલ પાગે પોડचे है એ બાકે હે ઓદારા ખરો હે तो पवित्र जीवा कोई ने वस्तु एल पवित्र को एल तो पोहो यीशु क्रिस्ता शरीर एल लोई बनाड़ी दे ओज प्रभु यीशु क्रिस्त पोता मर्जीए कोई त्यार माई कापनारा आपता माई जे देव होपाई गयो ते आगले राते माई ते बाकी लीधे ते आभार मान्यो एन बाकी कुटका कोई चेल्ला हन देना एन एहे आख्या का तुमा बादा ई लेन खाया ए मां शरीर है जे तुम्हें हाटी दे देवा माई की ओ मां प्रभु ओ मां प्रभु ओ मां परमेश्वर ओ मां परमेश्वर ખાઈ પાડ્યા પાસે તે વાટકી લીધી એન પાસો તો આભાર માન્યો જે લહાન વાટકી દેની એન એહે આખ્યા का तुमा बादा एमा हाने पिया ए मां लोया वाटकी है जे तुम्हें है एन बादा मां पापा माफी हाटी रेडी देवा माई ई मां फो में हाटी ई कोवा ओ मां प्रभु ओ मां प्रभु ओ मां परमेश्वर ओ मां परमेश्वर दुनिया का बेमाफ को तो यामें पे दया को जीवन पवित्र जीवन दयानु क्षमानु जीवन जीवा माटे हासिल करे छे अपना कुटुंब में अपना परिवार में अपना समाज में अपना देश में एक बीजा साथे हળી મળીને અને પ્રેમથી રહેવાની હાકલ કરે છે ઓજ ઈશ્વર આ નવારો है ઓજ दुनिया पाप माफ को है जहां जेवा नोतरे मेळा ते बादे नसीबदार हेते प्रभु प्रभु तुम्हारी गवारा ये जय के लाइक देता तेरे वियोग शब्द ना मोच का बनी जाए माया रे मारिया या तुझे ते माया रे मारिया या
ભૂખે પીએ તો બટડે દેનાર તુંજે તે મોયાડી મારી આયા તુંજે તે મોયાડી મારી આયા તો બટડે દેનાર તુંજે તે મોયાડી મારી આયા ઓહો એન પવિત્ર જીવ તુમ્हा हाथ होता तुझे आमीन। प्रभु तुम ले तुम्हा शांति में जाया ओ प्रभु तो आभार। दयावाड़ी वाया मोया वाड़े वागे दे माड़ी वा दयावाड़ी वागे दे माड़ी वाया मोया वाड़े वा दया को देवाया माया को देव के दे माड़ी वाया दया वाड़ी के दे माड़ी वाया दया वाड़ी दर्शन दे देवाया दर्शन दे देव के दे माड़ी वाया दर्शन दे देवा के दे माड़ी वाया दर्शन दे देवा
દયાવાળી વાય માયાવાળી વા કીધે મારી વાય દયાવાળી વા કીધે મારી વાય માયાવાળી વા